વેલકમ બેક અને આગળ વાત કરીએ તો સેવાના નામે સરકારી જગ્યામાં સંસ્થાઓએ કબજો જમાવી લીધો છે। રાજકોટ સિવિલમાં સેવાના નામે સરકારી હોસ્પિટલમાં કબજો જમાવવામાં આવ્યો। હોસ્પિટલના પાર્કિંગમાં મસમોટા ડોમ ખડકી દેવાયા છે, છતાં પણ દર્દીઓના સગા રાત્રે રોડ ઉપર ઊંઘતા નજરે પડ્યા। સિવિલ અધિક્ષકે દર્દીની સુવિધા માટે સંસ્થા બોલાવી હતી। સિવિલ અધિક્ષક દ્વારા 2021 થી જગ્યા ખાલી કરવા કહી દેવામાં આવ્યું છે। હવે રાજકીય પીઠબળને લઈને અધિક્ષકને ગણકારતી પણ નથી આ સંસ્થાઓ। તો એસડીએમ, મનપા કમિશનર સીપીને રજૂઆત થતા હજુ સુધી કોઈ જ નિવેડો નથી આવ્યો। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેવાના નામે સરકારી જગ્યામાં સંસ્થાઓ કબજો કરીને બેસી ગઈ છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ બોડી બામણીનું ખેતર હોય તે પ્રકારની સ્થિતિ છેલ્લા કેટલાક મહિનાથી જોવા મળી રહી છે। અત્યાર સુધી સિવિલ હોસ્પિટલની અંદર લેભાગુઓ અને આવારા તત્વો તો પડ્યા પાથરિયા રહેતા જ હતા, પરંતુ સેવાકીય પ્રવૃત્તિ કરનારી અલગ અલગ સંસ્થાઓ છે તેમને પણ સિવિલ હોસ્પિટલની જગ્યા, પાર્કિંગની જગ્યા ઉપર કબજો જમાવ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલનું જે પાર્કિંગ આવેલું છે એ પાર્કિંગની જગ્યાની અંદર આખી જગ્યામાં મસ્ત મોટો શેડ છે તે ખડકી દેવામાં આવ્યો છે। આ શેડ છે એ સામાજિક સંસ્થાઓ છે તેના દ્વારા ખડકી દેવામાં આવ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।